જય અંબે જય કેશ. આપણે અધ્યાય 6 અધૂરો મૂકેલો. તેમાં આપણે જોયું હતું કે પરમાત્માનું ચિંતન કરવા તમારો સત્વગુણ મુખ્ય થાવો, રજોગુણ તમોગુણ પણ ગૌણ તરીકે પ્રખ્યાત થાવો. હવે આપણે આગળ જોઈએ. જુદા જુદા ભેદવાળા વિકારોમાં તમે કાયમ રજોગુણથી યુક્ત થઈ આ લક્ષ્મી સાથે વિહાર કરો. હે લક્ષ્મીના પતિ, વાંગ બીજ એમ, કામ બીજ ક્લીમ ને ત્રીજું માયા બીજ રીમ. આ મેં આપેલો 3 અક્ષરવાળો ભુવનેશ્વરીનો મંત્ર પરમાર્થ એટલે કે મોક્ષને આપનારો છે. તેને સ્વીકારી કાયમ તમે જપજો અને જેમ સુખ થાય તેમ વિહાર કરજો. હે વિષ્ણુ, જગતની સૃષ્ટિ આદિરૂપ મારી આ ક્રીડા જ્યાં સુધી રહેશે ત્યાં સુધી તમને મૃત્યુ કે કાળનો ભય નહીં રહે. એ બરાબર ચોક્કસ છે, માં કહે છે. પછી સ્થાવર જંગમ સર્વ જગતનું સંહાર કરીશ, ત્યારે તમે પણ મારામાં લીન થશો. હે પુરુષોત્તમ, કામનાઓ તથા મોક્ષ આપનારા આ પૂર્વોક્ત 3 અક્ષરવાળા ભુવનેશ્વરીના મંત્રને કલ્યાણ ઈચ્છતા પુરુષે પ્રથમ ઓમકારથી યુક્ત કરવો અને પછી હંમેશા તેનું સ્મરણ કરવું. તમારે વૈકુંઠ લોક કરાવી તેમાં વાસ કરવો અને સનાતની દેવી મારું ચિંતન કરતા ઈચ્છાનુસાર આનંદ કરવો. બ્રહ્મા બોલ્યા, વિષ્ણુને એમ કહી 3 ગુણોવાળા તથા નિર્ગુણ તે પરા પ્રકૃતિએ શંકરદેવને અમૃતરૂપ આ વચન કહ્યું. દેવી બોલ્યા, હે શંકર, તમે આ મનોહર મહાકાલી ગૌરીને સ્વીકારો અને કૈલાસ કરાવી જેમ સુખ થાય તેમ આનંદ કરો. તમારો તમો ગુણ મુખ્ય થાવો, સત્વગુણ તથા રજોગુણ ગૌણ થાવો. જગત સૃષ્ટિરૂપ ક્રીડા તથા અસુરોનો નાશ કરવા તમારા રજોગુણ તથા તમોગુણ સ્વીકારવા અને હે નિર્દોષ મહાદેવ, તપ તથા પરમાત્માનું સ્મરણ કરવા તમારે શાંત સત્વગુણ હંમેશ સ્વીકારો. આમ સૃષ્ટિ સ્થિતિ નાશ કરનારા તમે 3 દેવો સંપૂર્ણ 3 ગુણવાળા રહેશો. આ સંસારમાં 3 ગુણોથી રહિત વસ્તુ કોઈ સ્થળે નથી. સંસારમાં હર કોઈ જે દ્રશ્ય વસ્તુ છે તે 3 ગુણોવાળી જ છે. લોકમાં જે દ્રશ્ય વસ્તુ છે તે કદી નિર્ગુણ થઈ શકે નહીં, થશે પણ નહીં. નિર્ગુણ તો એક પરમાત્મા છે જે કદી દ્રશ્ય નથી. હે શંકર, ઉત્તમ એવી હું સૃષ્ટિ આદિના સમયે સગુણ છું ને સમાધિના સમયે નિર્ગુણ છું. વળી એ શંભો, હું સદા કારણરૂપ જ છું, કાર્યરૂપ કદી નથી. કારણ પરાને લીધે હું સગુણ છું અને પુરુષ પરમાત્માની સાથે તેમનાથી અભિન્ન સ્વરૂપે 3 ગુણોની સામ્ય અવસ્થામાં નિર્ગુણ છું. મહતત્વ, અહંકાર તથા શબ્દાદિ ગુણો જ કાર્ય કારણ રૂપે કાયમ પરિણામ પામ્યા કરે છે. અહંકાર 2 પ્રકારનો છે, એક પરાહંતારૂપ અને બીજો મહતત્વથી ઉત્પન્ન થયો. તેમાં અહમ બ્રહ્માસ્મિ એ વૃત્તિરૂપ જે પરાહંતારૂપ અહંકાર છે તે સત્વસ્તુથી ઉત્પન્ન થયેલો છે. તેથી કલ્યાણ મૂર્તિ હું તે અહંકારનું કારણ છું. મારા કાર્યરૂપ તે અહંકાર ત્રિગુણાત્મક રૂપે પ્રતિષ્ઠા પામ્યો છે, 3 ગુણમય છે. એ અહંકારથી મહત્ત્વ ઉત્પન્ન થયું, તે સમષ્ટિ બુદ્ધિ કહેવાય છે. આ મહત્વ કાર્ય છે તે પરાહંતારૂપ અહંકાર કારણ છે. શબ્દાથી તન્માત્રાઓ હંમેશા મહત્ત્વમાંથી થયેલા બીજા અહંકારથી જ ઉત્પન્ન થાય છે. તે તન્માત્રાઓ 5 મહાભૂતોનું કારણ છે. જ્યારે સર્વસૃષ્ટિથી ઉત્પત્તિ થાય છે ત્યારે 5 ભૂતોના સાત્વિક અંશોમાંથી 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 ભૂતોના રાજસ અંશોમાંથી 5 કર્મેન્દ્રિયો ઉત્પન્ન થાય છે. મન તો 5 ભૂતોના એકઠાત મળેલા સાત્વિક અંશોથી જ થાય છે ને પ્રાણ રાજસ અંશોમાંથી. તેમાં 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, મહાભૂતો, 16મું મન એ કાર્ય તથા કારણરૂપ સમુદાય 16ની સંખ્યાવાળો થાય છે, જે વિકાર કહેવાય છે. આદ્ય પુરુષ પરમાત્મા તો કાર્ય નથી ને કારણ પણ નથી, માત્ર વિવર્ત જ કારણ છે. એમ શંકર, આદિ સૃષ્ટિ વેળા સર્વની ઉત્પત્તિ મારાથી જ થાય છે. તે સમયે સૃષ્ટિની જે ઉત્પત્તિ થાય છે એ રીતે ટૂંકમાં મેં તમને કહી.
હવે ઉત્તમ દેવો, તમે મારું કાર્ય કરવા વિમાનમાં બેસી જાઓ. તમારા પર સંકટ આવે ત્યારે સ્મરણ કરતાં જ હું તમને દર્શન દઈશ. માટે દેવો, મારું તથા સનાતન પરમાત્માનું તમારે હંમેશા સ્મરણ કરવું, અર્થાત માયા વિશિષ્ટ બ્રહ્મનું જ સદા સ્મરણ કરવું. કેવળ બ્રહ્મ કે કેવળ માયાનું નહીં, કેમ કે શક્તિ તથા શક્તિમાનનો કાયમી અભેદ જ હોય છે. માટે બંનેનું જ સ્મરણ કરવાથી અવશ્ય કાર્ય સિદ્ધિ થાય છે. બ્રહ્મા બોલ્યા. એમ કહી બરાબર સંસ્કારી કરેલા અમને શક્તિઓ આપીને તેમણે વિદાય કર્યા. પછી વિષ્ણુને, મહાલક્ષ્મી, શિવને, મહાકાળી તથા મને મહાસરસ્વતી આપી ત્યાંથી વિદાય કરાયેલા અને બીજા સ્થળે આવી પુરુષ થયા પછી તે સ્વરૂપનો તથા પરમ અદ્ભુત પ્રભાવનો વિચાર કરતા અમે ત્રણ તે વિમાન પાસે આવી તેમાં જેવા બેઠા કે તે જ સમયે ત્યાં દ્વીપ અમે ન જોયો, દેવીને ન જોયા, અમૃતનો સમૃદ્ધ ન જોયો, એ વિમાન પણ ન જોયું. આ કંઈ પણ વિપરીત કે ખોટી વાત નથી. તે વિશાળ વિમાનમાં આવ્યા પછી અમે મહાસાગરમાં જ્યાં દુર્જય મધુકૈટપ નામના દૈત્યોને વિષ્ણુને માર્યા હતા ત્યાં આવી પહોંચ્યા. ઇતિ શ્રી દેવી ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ વિશે અધ્યાય 6 સમાપ્ત. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાસાધિકે મંગલા મંગલ કરો. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો પ્લીઝ.